મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે. ચેપ્ટર નંબર 11 આપણે ભણી રહ્યા છીએ વિકિરણ અને દ્રવ્યનો દ્વૈતવાદ. એમાં ગયા લેક્ચરમાં આપણે ફોટોઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસની શરૂઆત કરી હતી. બરાબર, પ્રાયોગિકમાં શું થઈ પણ અભ્યાસ કર્યો તો વિદ્યમાન સાથેનો ફેરફાર અને તીવ્રતા સાથે ફોટોઇલેક્ટ્રિકમાં પ્રવાહમાં ફેરફારની વાતો કરી હતી. આજે આપણે આનો આવૃત્તિ સાથે આ 5 પ્રકારની આવૃત્તિ સાથે શું ફેરફાર થાય? જો તીવ્રતાના ફેરફારનો આપણે નોંધ્યું કે તીવ્રતા વધે એમ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે, સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય વધે, બરાબર, પણ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય બદલાતું નહોતું. બરાબર, એનો મતલબ કે ફોટોઇલેક્ટ્રોનની સંખ્યા વધે પણ ઉર્જા વધે નહીં. અને એના આધારે મહત્તમ ઉર્જા કે મેક્સિમમ બરાબર EV0 એવું એક આપણે સમીકરણ પણ મેળવ્યું છે. દાખલા ગણવામાં ખૂબ ઉપયોગી છે. હવે આજે આવૃત્તિ સાથે શું આમાં ફેરફાર થાય એની ચર્ચા મિત્રો આપણે કરવાની છે. અને એના આધારે ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટના આખો સારાંશ શું આવ્યો કે આ ઘટના બને ત્યારે શું શું જોવા મળે એનો અભ્યાસ પણ આ મુદ્દામાં કરવાનો છે. એટલે ટેક્સ્ટબુકમાં સરળ મુદ્દો આપ્યો છે. ઇન્સોર્ટ આપણે 2 પાર્ટમાં વહેંચશું એટલે આવૃત્તિના ફેરફારની ચર્ચા કરવી અને પછી જનરલ એને લગતા મુદ્દાઓની આપણે નોંધ કરવી. બરાબર છે? જો વિદ્યાર્થી મિત્રો જે પરિસ્થિતિમાં ચાલુ છે ફરી વાર દર લેક્ચરમાં કહું છું, બરાબર, કે નિયમિતતાથી ભણજો. કારણ કે પરિસ્થિતિ હજી કોઈ સુધાર થાય એવું લાગતું નથી. આપણે ઓનલાઈનમાં કદાચ આખો સિલેબસ પણ પૂરો થઈ જશે એવું લાગે છે. એટલે તમારે ગંભીરતા રાખવી અગત્યની છે. જે કાંઈ ટેસ્ટો લેવાય નિયમિત આપો. ગવર્મેન્ટ દ્વારા પણ ટેસ્ટ લેવાય છે દર શનિવારે, એ પણ આપણી પ્રેક્ટિસ માટે આપો. બરાબર, 100% વિદ્યાર્થીઓ આપો એ થાય જેથી આપણી પ્રેક્ટિસ ચાલુ રહે. બીજું કોઈ કારણ નથી. અને સિન્સિયરલી ભણજો, સિરિયસલી ભણજો, કારણ કે આના સિવાય બીજો કોઈ ઉકેલ નથી. ક્લિયર થાય છે? એટલે ખોટી કોઈ વાતોમાં આવવાની જરૂર નથી. પરિસ્થિતિ અને સત્ય વસ્તુ એ જ છે કે તમારે આપમેળે સેલ્ફ ડિસિપ્લિનથી ભણવું જ પડશે. સ્કૂલ જ્યારે ચાલુ થાય અને ઇનકેસ હવે દિવસો જતા જાય છે અને આઈ થિંક જ્યારે ચાલુ થશે ત્યારે આપણી પાસે એટલો બધો સમય નહીં જ હોય કે તમે સંપૂર્ણ સિલેબસનું રિવિઝન કરી શકો. કારણ કે એ દરમિયાન પ્રેક્ટિકલ એક્ઝામ વિશેનું જે કાંઈ સ્પષ્ટીકરણ નથી તો પ્રેક્ટિકલ પણ કરાવવા પડે. અને પ્રેક્ટિકલ કંઈ ઓનલાઈન ભણાવવામાં મજા આવે નહીં એટલે એના પણ આપણને તમે આપવો પડે. જો બોર્ડ એક્ઝામિનેશન પ્રેક્ટિકલની લે તો એ પ્રમાણે આપણે પ્રેક્ટિકલની પ્રમાણે નિયમિત પૂરા કરવા પડે. એટલે બીજા ઘણા બધા પરિસ્થિતિઓ તમે આવ્યા પછી પણ છે કે જેને આપણે ધ્યાનમાં લેવું પડે. ખાસ એક જ અપીલ છે કે જે પરિસ્થિતિ છે એમાં સિન્સિયરિટીથી ભણવાનું ચાલુ રાખો. ક્લિયર થાય છે? અને જે કાંઈ ઇનકેસ ન સમજાતું હોય તો તરત ફોન કરી તો વોટ્સએપના માધ્યમથી પણ પૂછો. નો ડાઉટ કે આ વખતની પરિસ્થિતિ જોતાં એક વસ્તુ દઢ પડે તમને કહી દઉં કે પેપરનું લેવલ જે હશે એ ખૂબ ઇઝી પ્રકારનું હશે. એટલે પરીક્ષાથી ગભરાય મેં તમે મહેનત કરો એવું નથી કહેતો, પણ મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામ આપણે દેવાની છે એ સંદર્ભમાં આપણું નોલેજ હોવું જોઈએ. અને કદાચ કાંઈ પણ એક્ઝામ નહીં પણ આપણે કમસે કમ 12 સાયન્સ કરીએ તો એ સંદર્ભમાં આપણું નોલેજ કાંઈક હોવું જોઈએ. ખાસ કરીને એ ગ્રુપના વિદ્યાર્થીઓ આગળ છે કાંઈ બ્રાન્ચમાં જશે એનું ફિઝિક્સનું નોલેજ તો હોવું જ જોઈએ. ફિઝિક્સ મેથ્સ એના માટે કમ્પલસરી છે. આ બી ગ્રુપનો વિદ્યાર્થી કદાચ મેડિકલ કે બીજી પેરામેડિકલ શાખામાં જાય તો એના માટે કદાચ ફિઝિક્સ બહુ ઇમ્પોર્ટન્ટ ન હોય. પણ મિત્રો આપેલું સતત તમને કરતો રહો કે સિન્સિયરિટીથી વર્કઆઉટ કરજો. ઓકે, આપણે આ ચેપ્ટરની આગળ શરૂઆત કરીએ તો ફોટોઇલેક્ટ્રિક અસર આપણે ભણી ગયા હતા કે કોઈ પણ ફોટો સેન્સિટિવ સપાટી પર યોગ્ય આવૃત્તિનો અલ્ટ્રાવાયોલેટ કે ઇલેક્ટ્રોનનો પ્રકાશ આપાત કરો એટલે એને ઇલેક્ટ્રોનને ના ઓવર ફંક્શન જેટલી ઉર્જા મળે, ઇલેક્ટ્રોન મુક્ત થાય અને કલેક્ટર એટલે બીજી ધાતુની પ્લેટ એ તરફ જાય અને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું નિર્માણ કરે. તો એમાં તીવ્રતા સાથે શું ફેરફાર થાય? વીજ દબાણ સાથે. બરાબર, શું ફેરફાર થાય ભણ્યા. આજે આપણો મુદ્દો છે આવૃત્તિ સાથે શું ફેરફાર થાય. તો મિત્રો આવૃત્તિ સાથેનો ફેરફારનો અર્થ એવું મતલબ કે આપણે અહીંયા તીવ્રતાને અચળ રાખવી. ફોટો સેન્સિટિવ સપાટીનું એક જ પસંદ કરીએ છીએ અને જુદી જુદી આવૃત્તિ માટે આપણે વોલ્ટેજ ને બદલતા જાય
તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શું ફેરફાર તેનો અભ્યાસ કરવો છે. ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ આલેખના જેવો જ આવશે વીજ દબાણ અથવા વીજ સ્થિતિમાં, બરાબર. વીજનો આલેખ જ દોરવાનો છે. અહીંયા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ છે, પણ હવે બનશે શું કે તીવ્રતા મારે બદલવાની નથી. તીવ્રતા એટલે થાય તો આવૃત્તિ બદલતા જાઓ. f1 f2 f3 અથવા μ1 μ2 μ3 જે કયો છે. તો આલેખ આપણને કોઈ દિવસ તમે I પસંદ કરી એને અનુરૂપ f1 આવૃત્તિ રહી તો મને આલેખ અહીંયા મળ્યો, એટલે આવૃત્તિ મેં f1 રહી, બરાબર. તો μ1 નવા સિલેબસ મુજબ આપણે μ1 સંજ્ઞા પણ આવી ગઈ છે, બરાબર છે. તો એની આપણે ટેક્સ્ટ બુક મુજબ જે સંજ્ઞા μ1 μ2 μ3 લખી, બરાબર. આપણે μ1 ના સિમ્બોલ આપીએ તો સ્ટોપિંગ પોટેન્શિયલ જે મેળવ્યું V01 મેળવ્યું. આટલું તીવ્રતા મેં આ રીતે ચલો જાય. હવે મેં આવૃત્તિ વધારી, મતલબ સમજો કે આ ધન વોલ્ટેજ, મતલબ એ છે કે ની સાપેક્ષ ધન છે, તો ધનમાં વોલ્ટેજ વધારતા એટલે ક્ષણિક વધે તો વધ્યું, પછી ઉડી ગયું સેચ્યુરેશન ટોમડી અલગ. હવે આને આ ની સાપેક્ષ છે એને હું ઋણ કરતો જાઉં, ઋણ મૂલ્ય વધારતું જાઉં તો જોવા મળે છે પોટેન્શિયલ પ્રવાહ ઘટે ને શૂન્ય થાય, જેને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ ઓલરેડી કીધેલું. હવે તીવ્રતા જે મેચર રાખી હું આવૃત્તિ વધારું છું μ2 જે v1 કરતા મોટી છે, તો જોવા મળ્યું કે આલેખ આવો મળ્યો. અને વળી પાછું μ3 કર્યું તો આલેખ આવો મળ્યો. μ2 માટે ના μ3 માટે કાંઈ μ3 is greater than μ2 is greater than μ1. તો આલેખ શું બતાવે છે મિત્રો કે ભાઈ આવૃત્તિ વધારવામાં આવે અચળ તીવ્રતાએ અને અચળ ફોટો સમયની સપાટી બદલતી, આપાતની તીવ્રતા બદલતી, અને હું આવૃત્તિને વધારું તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધે. સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધે એનો મતલબ ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની ઊર્જામાં વધારો થાય છે. પણ સંતૃપ્ત પ્રવાહ એ જ મળે ત્રણેય આવૃત્તિ માટે. એનો મતલબ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર નથી થતો, એની ઊર્જા બદલાય છે. એટલે તારણ શું કે અચળ તીવ્રતા માટે આવૃત્તિ વધારતા સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધે, મતલબ ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની ઊર્જામાં વધારો થાય છે. પણ સંતૃપ્ત પ્રવાહ એટલો જ પણ એક સરખો જ બધી આવૃત્તિ માટે, મતલબ એની સંખ્યા બદલાતી નથી. ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા આવૃત્તિ સાથે બદલાતી નથી. એનો આધાર માત્ર તીવ્રતા ઉપર હતો. આપણે આલેખનો આગળ આલેખ જોયો તો તીવ્રતા એમ નહીં હોય કે આલેખ ઉપર જતો અને V0 અચળ. એટલે નિષ્કર્ષ એ એવો કે ભાઈ આપેલ ફોટોસેન્સિટિવ સપાટી માટે આવૃત્તિ વધારતા સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધે છે. એટલે હવે જો શું થાય કે તમે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ લો તો શું જોવા મળે? μ વિરુદ્ધ V0 નો આલેખ. તો એવું જોવાનું એક ધાતુ માટે વિચાર કરો અમુક આવૃત્તિ સુધી કોઈ સ્ટોપિંગ પોટેન્શિયલ શૂન્ય છે. શૂન્ય એનો મતલબ સમજો કે ફોટોઇલેક્ટ્રિક અસર થતી જ નથી. કારણ કે આપણે જે તે ધાતુ માટે અમુક લઘુત્તમ આવૃત્તિ જરૂર પડે. તો દરેક આવૃત્તિ માટે કોઈ ફોટોઇલેક્ટ્રિક અસર થાય નહીં. તો જે લઘુત્તમ મૂલ્યની આવૃત્તિએ ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળે એને આપણે અગાઉ ડિફાઇન કર્યું. ઈ ધાતુનું શું કહેવાય છે? એને થ્રેશોલ્ડ આવૃત્તિ. તો મતલબ સમજો મારી બે ધાતુ માટે આવે છે તો શરૂઆતમાં 0 0 જ મળશે, ફોટોઇલેક્ટ્રિક અસર થતી જ નથી. અને એની થ્રેશોલ્ડ આવૃત્તિ μ01 હોય પછી શું થાય? પછી તમે આવૃત્તિ આ થ્રેશોલ્ડ આવૃત્તિ આવી ગઈ. હવે તમે આવૃત્તિ વધારશો તો જેમ આવૃત્તિ વધશે એમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધશે, એટલે આ લેવા મળશે. અને આ કોઈ ધાતુ એ માટે અને એના માટે જે અને μ01 કર્યું એની થ્રેશોલ્ડ આવૃત્તિ. પછી થ્રેશોલ્ડ આવૃત્તિ તમારું જેમ μ વધતું જાય, μ ગ્રેટર ધેન μ01, તો જેમ જેમ વધતું જાય એમ સ્ટોપિંગ પોટેન્શિયલ એ વધતું જાય. પણ મિનિમમ એને થ્રેશોલ્ડ આવૃત્તિ મળી જાય. એના કોઈ ધાતુ બી હોય તો એની થ્રેશોલ્ડ આવૃત્તિ જુદી હોય, વધારે હોય શકે. અને પછી આમ આવે તો ધાતુ બી એની જે થ્રેશોલ્ડ આવૃત્તિ μ02 થઈ અને પછી μ ગ્રેટર ધેન μ02 માટે આપણે આલેખ મળે. એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલની આવૃત્તિના સમપ્રમાણમાં છે, પણ શરત એટલી કે ઈ આવૃત્તિ એના થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્ય કરતા વધારે હોય તો. થ્રેશોલ્ડ આવૃત્તિથી નીચેની આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ શું થાય? 0. સ્ટોપિંગ પોટેન્શિયલ 0 મતલબ કે ફોટોઇલેક્ટ્રિક અસર જ નથી થતી. એનો મિનિંગ કેવો સમજો મિત્રો?
આલેખ પરથી બે મુદ્દા. નંબર 1 કે ભાઈ કે ફોટોઇલેક્ટ્રિક જે છે, ફોટોઇલેક્ટ્રિકમાં શું જોવા મળે કે ફોટોઇલેક્ટ્રિક અસર થવા માટેની શરત એ કે એની આવૃત્તિ છે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ. અને નંબર 2 કે ભાઈ એનું સ્ટોપિંગ પોટેન્શિયલ અને થ્રેશોલ્ડ આવૃત્તિના વધારે મૂલ્યની આવૃત્તિ માટે, એટલે આપાત પ્રકારની આવૃત્તિને સ્ટોપિંગ પોટેન્શિયલ સમપ્રમાણમાં હોય. આ બે મુદ્દાઓ નોંધી શકાય. બરાબર. તેના પછી ફરી બે વસ્તુ કે ભાઈ આપાત પ્રકાશની આવૃત્તિ અનુસાર ફોટોઇલેક્ટ્રિકની સ્ટોપિંગ ફોટોઇલેક્ટ્રિક ઘટના છે સ્ટોપિંગ પોટેન્શિયલ મૂલ્ય વધે અથવા તેની ઉર્જા વધે. એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આવૃત્તિના સમપ્રમાણમાં છે, તીવ્રતા પર આધાર રાખતું નથી. અને નંબર 2 કે ફોટોઇલેક્ટ્રિક અસર શરૂ થવા માટે અમુક લઘુત્તમ આવૃત્તિ, જેને કહેવાય થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે મૂલ્યની આવૃત્તિ જરૂરી છે. ક્લિયર થાય છે? આ બે વસ્તુને નોંધવાની છે આ ખાસ. હવે મિત્રો એવું જોવા મળે છે કે ભાઈ જો તમારી આવૃત્તિ અને આવૃત્તિ સાથે ફેરફારના મુદ્દા એ પડે કે જો આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હશે તો ભાઈ તીવ્રતા ગમે એટલી હોય એની સાથે લેવા દેવા નથી, તરત જ તમને ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળશે. અને ફોટોઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થવા માટે તીવ્રતા ઉપર આધાર હોતો નથી. આ તીવ્રતા વધે તો ફોટોઇલેક્ટ્રિક વધે, ઘટે તો ઘટે, એ ગુણધર્મ છે, પણ એ કોઈ રિક્વાયર્ડ કન્ડિશન નથી. રિક્વાયર્ડ કન્ડિશન એ થાય કે જે તે ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિ પ્રકાશ હોવી જોઈએ. તો જુદા જુદા જે દ્રવ્યો છે, જે પદાર્થો છે, એની થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે કે એની સંવેદિતતા જુદી જુદી હોય. બરાબર. દાખલા તરીકે તાંબુ એના કરતાં સેલેનિયમની સંવેદિતતા કેવી હોય? વધારે હોય. બરાબર. તો અલગ અલગ દ્રવ્યની વધારે હોય. દાખલા આપણે વર્ક ફંક્શનમાં જોયું તો સૌથી વધારે કોનું છે? પ્લેટિનમ. સૌથી વધુ સીઝિયમ. એનો મતલબ સીઝિયમમાં ઝડપથી તમે ફોટોઇલેક્ટ્રિક અસર ઓછી આવૃત્તિ માટે થઈ શકે. પ્લેટિનમમાં બહુ ઊંચી આવૃત્તિ જોઈએ. પણ જો એની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે ઉર્જા હોય અને વધારે આવૃત્તિ હોય તો પછી ફોટોઇલેક્ટ્રિક અસર શરૂ થવા માટે 10⁻⁹ સેકન્ડની અંદર, એટલે તે જ ક્ષણે એ શરૂ થઈ જાય. અને જે તે પ્રકાશ, જે તે પદાર્થ છે એની થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય નથી. દાખલા તાંબામાં અલ્ટ્રાવાયોલેટ ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળતું હોય તો તમે દ્રશ્ય પ્રકાશ દાખલ કરો તો ફોટોઇલેક્ટ્રિક અસર થાય નહીં. એનાથી વધારે આવૃત્તિમાં થાય રેડિયો તરફ માઇક્રોવેવ માટે થાય. દ્રશ્ય પ્રકાશથી થતું હોય તેમાં અલ્ટ્રાવાયોલેટથી થાય, પણ ઇન્ફ્રારેડથી થાય નહીં. કહેવાનો મતલબ કે દરેકનું પોતાની થ્રેશોલ્ડ આવૃત્તિનું નક્કી છે. એ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિવાળા પ્રકાશો વડે તમે ફોટોઇલેક્ટ્રિક અસરને નિહાળી શકો છો. તો આ આખી ફોટોઇલેક્ટ્રિક ઘટનાઓ ને અનુલક્ષીને એના અગત્યના મુદ્દાઓ નોંધીએ તો 4 પોઈન્ટની નોંધ આપણે કરી શકીએ. નંબર 1, બરાબર, કે જો આપેલી ફોટો સમયની સપાટી અને તીવ્રતા આવૃત્તિ, એટલે ફોટો સમયની સપાટી અને આવૃત્તિ જો અચળ હોય તો પછી આપણે ખબર કે આ ચલે છે એમ, અથવા તો પ્રકાશ ફોટોઇલેક્ટ્રિક પ્રોબ આ એટલે તીવ્રતા માટે શોર્ટકટમાં કીધું કહેવાય કે ભાઈ તમે આપેલી ફોટો સમયની સપાટી અને આપેલી આવૃત્તિના પ્રકાશ માટે જો તીવ્રતા વધારવામાં આવે તો ફોટોઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય વધે છે. મતલબ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ આ તીવ્રતાના સમપ્રમાણમાં છે, એનો આધાર આવૃત્તિ પર નથી. આ ફોટોઇલેક્ટ્રિક અસર શરૂ થવા માટે આવૃત્તિ જરૂરી છે. બરાબર. નંબર 2, બરાબર, અને ટેક્સ્ટબુકના મુદ્દા મુજબ છે શું છે કે આપેલ સંવેદિતના આપાત વિકર્ણની આવૃત્તિ માટે પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણ હોય. આપણે જોયું આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય અને આપેલ આવૃત્તિ માટે સંતૃપ્ત પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણ હોય. એટલે સંતૃપ્ત પ્રવાહ કેટલો મળે, એટલે કે આ પોટેન્શિયલની સપાટી અચળ, આવૃત્તિ અચળ, તો સંતૃપ્ત પ્રવાહ એ તીવ્રતાના સમપ્રમાણમાં હોય. બરાબર છે. આગળના મુદ્દામાં લખ્યું પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણ, તો તીવ્રતા એ પ્રવાહના સમપ્રમાણ હોય. સંતૃપ્ત પ્રવાહ પણ તીવ્રતાના સમપ્રમાણ હોય. નંબર 3, આપેલી પ્રકાશ
સંવેદી સપાટી માટે આપેલી તીવ્રતા માટે ત્રીજા મુદ્દામાં શું લખ્યું? ફોટો સંવેદી સપાટી અને તીવ્રતા અચળ તો શું જોવા મળે? તો ભાઈ ફોટોઇલેક્ટ્રિક અસર શરૂ થવા માટે જરૂરી આવૃત્તિ છે એની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા અને બિંદુ કરતા મોટી હોવી જોઈએ અને ઉત્પન્ન થતા ફોટોઇલેક્ટ્રોનની સંખ્યા ઉર્જા બરાબર તીવ્રતાના સમપ્રમાણમાં હોય. ઇલેક્ટ્રોનની ઉર્જા છે તીવ્રતાના સમપ્રમાણમાં જોવા મળે. અને ચોથો મુદ્દો કે ભાઈ જો આવૃત્તિ વ્યવસ્થિત હોય ગ્રેટર ધેન 10⁻⁹ સેકન્ડમાં તત્કાલ આ ઉત્સર્જન શરૂ થઈ. ઉત્સર્જન થવા માટે કોઈ સમય ગાળાની જરૂર રહેતી નથી, પણ રિક્વાયર્ડ કન્ડિશન પર તીવ્રતા ગમે એટલી હોય છે. તીવ્રતા એટલે પ્રકાશ ઝાંખો હોય કે તીવ્ર હોય તીવ્રતા પર એટલે પ્રકાશ ઝાંખો હોય પણ એની આવૃત્તિ એની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં જો વધુ હશે તો ફોટોઇલેક્ટ્રિક અસર તત્કાલ 10⁻⁹ સેકન્ડમાં શરૂ થાય છે. ટૂંકમાં ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનો આધાર તીવ્રતા ઉપર એટલે સમપ્રમાણમાં, સંતૃપ્ત પ્રવાહનો આધાર તીવ્રતા ઉપર ફોટોઇલેક્ટ્રિક અસર શરૂ થવાની શરત કે ભાઈ આપેલ આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ હોવું જોઈએ અને એવા સંજોગોમાં એની ઉર્જા કોની ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય. અને જો આવૃત્તિ આ શરતનું પાલન કરતું હોય તો ઉત્સર્જન તત્કાલ થાય 10⁻⁹ સેકન્ડની અંદર જ ઉત્સર્જન થઈ જાય છે. તો આ બધું આખો ફોટોઇલેક્ટ્રિક અસરનો સારાંશ આવ્યો કહેવાય. ઓકે, અહીં હવે નિરાંતે જોઈ લેજો બરાબર. આજે કઈ મુદ્દાઓની આપણે ચર્ચા કરી એમાં ગ્રેજ્યુએશન છે એ 4 મુદ્દાઓની ચર્ચા આપણે કરવાની હતી આપણે કહી છે. ઓકે, તો આ ફોટોઇલેક્ટ્રિક અસર શું? હવે જો સારાંશની સાથે પણ શું સમજો મિત્રો કે ફોટોઇલેક્ટ્રિક અસરમાં જે આપણે ગુણધર્મો બતાવ્યા આ બધી ઘટનાઓ એવા સ્વરૂપમાં સાચી પડશે જે આગળ આપણે ફોટોનની વાત કરવાના કે પ્રકાશને કણ સ્વરૂપ ધારીએ તો છે. પ્રકાશને તરંગ સ્વરૂપ જો તમે સ્વીકારો તો આ કોઈ ઘટના એનાથી સમજાવી શકાતી નથી. કઈ રીતે સમજાવી શકાતી એ આપણે એના પછીના મુદ્દામાં જોઈએ. ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, હવેનો જે મુદ્દો છે એ છે ફોટોઇલેક્ટ્રિક અસર અને તરંગ, પ્રકાશના તરંગ. ફોટો ઇલેક્ટ્રિક અસર અને પ્રકાશનો તરંગ. જો ફોટોઇલેક્ટ્રિક અસર એટલે શું કે ધાતુની સ્વચ્છ કરેલી પોલિશ કરેલી સપાટી પર યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો એટલે એમાં ઇલેક્ટ્રોન મુક્ત થાય. તરંગમાં એટલે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા પ્રકાશી તરંગ સ્વરૂપ ધરાવે જેના આધારે આપણે વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીકરણ વગેરે ઘટનાઓ સમજાવી શકીએ છીએ બરાબર. અને પ્રકાશી વિદ્યુત ચુંબકીય તરંગ છે એવું પણ સાબિત થઈ ચૂક્યું છે. અને વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત અને ચુંબકના ક્ષેત્રો પરસ્પર લંબી દોલન કરતા હોય અને જે વિસ્તારમાં વિદ્યુત ચુંબકીય તરંગ અસ્તિત્વ ધરાવતો હોય એ વિસ્તારમાં એની ઉર્જા રહેલી હોય. અને વિદ્યુત ચુંબકીય તરંગની એક લાક્ષણિકતા કે તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. આ બધી લાક્ષણિકતા આપણે તરંગ સ્વરૂપ ધારી એટલે જાણીએ છીએ. હવે આ મુજબ પરિસ્થિતિ એવી થાય કે તમે કોઈ સપાટી ઉપર ઊંચી તીવ્રતા વાળો પ્રકાશ આપાત કરો મિત્રો તો તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે માટે એમાં ઉર્જા વધારે હોવી જોઈએ. અને સપાટી પરનો જે ઇલેક્ટ્રોન છે ધાતુ સપાટી પર ઇલેક્ટ્રોન એની ઉપર વધુ તીવ્રતા વાળો પ્રકાશ આપાત કરો એને વધારે ઉર્જા મળે કે જો એ ઉર્જાના વર્ક ફંક્શન જેટલી થાય તો તરત જ ઇલેક્ટ્રોન બહાર આવે. અને જો તીવ્રતા વધે તો ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા વધવી જોઈએ. પણ હમણાં પહેલી મુદ્દા આપણે જોયા કે ઉર્જાનો આધાર તો આવૃત્તિ ઉપર છે, તીવ્રતા ઉપર છે જ નહીં. અને જ્યારે તીવ્રતા તરંગવાદ મુજબ તીવ્રતાની ઉર્જા એકબીજાના સમપ્રમાણ હોય કારણ કે ઉર્જા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણ હોય, તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણ હોય. તો તીવ્રતા એ ઉર્જાના સમપ્રમાણમાં થઈ તો તીવ્રતા વધતા આપાત વિકિરણની ઉર્જા વધે તો સામે ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા વધવી જોઈએ. આવૃત્તિ સાથેને કોઈ નિસ્બત ન હોવું જોઈએ. મતલબ થ્રેશોલ્ડ આવૃત્તિ નામનું પદ જ વ્યાખ્યાયિત કરવાની જરૂર ન પડે. પણ આ બંને વસ્તુ પ્રાયોગિક પરિણામથી વિરુદ્ધ પણ છે, બરાબર ઉલટી દિશામાં છે.
વિરુદ્ધ દિશામાં કે પ્રાયોગિક પરિણામ એમ કે ઉર્જાનો આધાર તીવ્રતા ઉપર છે જ નહીં, આવૃત્તિ ઉપર છે. અને તરંગવાદ મુજબ આવૃત્તિ પર આધાર હોવો જોઈએ જ નહીં. મતલબ કે તરંગવાદ છે એ આપણને ફોટોઇલેક્ટ્રિક અસર સમજાવી શકે. બીજો નિષ્ફળતાનો મુદ્દો એ છે એકચ્યુઅલી તરંગવાદ નિષ્ફળ ગયેલી ચર્ચામાં છે. વર્ણન લખવાનું નથી, જે બોલું છું ખાસ સાંભળો. બરાબર, નિષ્ફળતાના બે મુદ્દા નોંધ કરો. પહેલા તો તરંગવાદ એટલે મગજમાં સમજી લો. તરંગવાદ શું કહે છે કે ભાઈ કોઈ પણ વિકિરણ, વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, અલ્ટ્રાવાયોલેટ એટલે દ્રશ્ય હોય કે ઇન્ફ્રારેડ જે હોય, એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો પરસ્પર લંબ દિશા આંદોલન કરે. નંબર 1. નંબર 2, જે વિસ્તારમાં હોય વિસ્તારમાં એના ઉર્જાનું પ્રસરણ કરે. નંબર 3, ની તીવ્રતા એક વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય, એટલે કે તીવ્રતા વધતા ઉર્જા વધવી જોઈએ. આટલા મુદ્દા તરંગવાદને અનુલક્ષીને આપણે જાણીએ છીએ. હવે પહેલા પેરેગ્રાફની લીધા, ત્રણ પેરેગ્રાફ વાઇઝ હતો. બીજો પેરેગ્રાફ છે નિષ્ફળતાનો પહેલો મુદ્દો, પછીનો પેરેગ્રાફ નિષ્ફળતાનો બીજો મુદ્દો. તો નિષ્ફળતાનો પહેલો મુદ્દો એવો અર્થઘટન જેવું તાર્કિક રીતે કે ભાઈ તીવ્રતા છે એ કમ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. મતલબ શું થાય કે I વધે તો ઉર્જા વધવી જોઈએ. એનો મતલબ એવો છે કે તમે ઊંચી તીવ્રતાવાળો પ્રકાશ ફોટો સંવેદી સપાટી પર આપાત કરો તો ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા વધવી જોઈએ. એને આવૃત્તિ સાથે કોઈ નિસ્બત જ ન હોવો જોઈએ. મતલબ થ્રેશોલ્ડ આવૃત્તિ નામનું પદ જ વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. ફોટો ઇલેક્ટ્રિક અસરને આવૃત્તિ સાથે કોઈ સંબંધ જ ન હોવો જોઈએ એવું તરંગવાદ માને છે. અને તીવ્રતા વધવા સાથે ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા વધવી જોઈએ. પણ પ્રયોગ શું દર્શાવે છે કે ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા અને તીવ્રતા સાથે કોઈ સંબંધ જ નથી. ફોટોઇલેક્ટ્રિક ઘટનામાં જો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ ન હોય તો ફોટોઇલેક્ટ્રિક અસર થાય જ નહીં. તીવ્રતા ભલે ગમે એટલી હોય તો તીવ્રતા સાથે ફોટોઇલેક્ટ્રોનમાં ઉર્જામાં ફેરફાર તરંગવાદ સમજાવે એ આપણે પ્રેક્ટિકલી મળતું નથી. માટે એમ કહી શકાય કે તરંગવાદ નિષ્ફળ છે. બીજો મુદ્દો એ છે કે જો તમે વિકિરણના સ્વરૂપમાં, આપણે તરંગ સ્વરૂપમાં ધારો વિકિરણ, તો એ જ્યારે સપાટી પર આપાત થાય ત્યારે સપાટીના બધા જ ઇલેક્ટ્રોન એ તરંગના સમગ્ર તરંગ અગ્ર પર રહી અને ઉર્જાનું શોષણ કરે. મતલબ તમે જે વિકિરણ આપાત તરંગ સ્વરૂપ ધારો તો બધા જ ઇલેક્ટ્રોન એકી સાથેના તરંગ ઉર્જામાંથી શોષણ કરે તો બધા ઇલેક્ટ્રોન થોડી થોડી ઉર્જા મળે. કાલ્પનિક છે. તો જેમ જેમ તરંગ આવતું જાય થોડી થોડી ઉર્જા બધા જ ઇલેક્ટ્રોનને મળતી જાય અને ઇલેક્ટ્રોન ધીમે ધીમે ઉર્જાનું શોષણ કરતો જાય. જ્યારે એના વર્ક ફંક્શન જેટલી થાય એટલે કે મુક્ત થવા માટે ઉર્જા જેટલું થાય ત્યારે ઇલેક્ટ્રોન બહાર આવે. એનો મતલબ કે વિકિરણ આપાત કર્યા પછી અમુક કલાકો કે ઘણી બધી રાહ જોયા પછી ફોટો ઇલેક્ટ્રોનનું સર્જન થવું જોઈએ. જ્યારે પ્રેક્ટિકલ રીતે એવું નથી. 10⁻⁹ સેકન્ડમાં જરૂર એ છે કે આવૃત્તિ છે તે થોડા કરતા મોટી છે. તીવ્રતા વડે ગમી આપાત પ્રકાશની આવૃત્તિ જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા મોટી હોય તો 10⁻⁹ સેકન્ડની અંદર જ એટલે કે તત્કાલ જ ઉત્સર્જન થાય છે. કલાકો કે ઘણી બધી રાહ જોવી પડતી નથી. આમ તત્કાલ ઉત્સર્જન અને ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા સમજાવવામાં તરંગવાદ નિષ્ફળ જાય છે. માટે સમજાવી શકતું નથી. ઓકે, જોઈ લો. તો ત્યાર પછીનો મુદ્દો છે આઇન્સ્ટાઈન નું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ. મતલબ આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસરને સૈદ્ધાંતિક રીતે સમજાવી. બરાબર, પ્રેક્ટિકલ નિર્ણય એને કર્યા એના આધારે પ્રાયોગિક મુદ્દાની આપણે નોંધ કરી. તરંગવાદ એને સમજાવવા નિષ્ફળ ગયું. હવે આઇન્સ્ટાઈનની સૈદ્ધાંતિક સમજૂતી આપીને સમીકરણ મેળવ્યું જેને ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ કહેવાય છે. બરાબર છે. ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ ઉર્જાનું ક્વોન્ટમ એવું છે ટોપિક પર ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ બન્યું. તો આમાં શું કર્યું? આઇન્સ્ટાઈને એવું સૂચન કર્યું મિત્રો કે ભાઈ આપાત વિકિરણ છે એ કોઈ ચોક્કસ સતત ઉર્જા ધરાવતું નથી. મતલબ તરંગ સ્વરૂપમાં નથી. કે તમે જ્યારે પ્રકાશને આપાત કરો છો ત્યારે સપાટી સાથે અથવા કોઈ દ્રવ્ય સાથે જ્યારે આંતરક્રિયા કરે છે, દ્રવ્ય સાથે અથડાય છે અને એની સાથે જ્યારે ઉર્જાની આપ-લે કરે છે એ સમયે ઉર્જા એ દ્રવ્ય દ્વારા સતત શોષાતી નથી અથવા તો વિકિરણની સતત ઉર્જાનું બનેલું છે એવું માની શકાય નહીં. પણ એવા સમયે આ વિકિરણ એ નાના નાના એટલે કે અસતત ઉર્જાના ક્વોન્ટમ એટલે નાના નાનું ભાગ એટલે ઉર્જાનું ક્વોન્ટમ કીધું.
આઈન્સ્ટાઈને શું કીધું કે જ્યારે કોઈ વિકિરણ ધાતુની સપાટી ઉપર કે દ્રવ્ય સાથે અથડાય અને દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે ત્યારે એ દ્રવ્ય દ્વારા એની ઉર્જા સતત શોષાતી નથી, અથવા બીજી ભાષામાં કહો તો વિકિરણની સતત ઉર્જાનું બનેલું હોતું નથી, પણ અસતત ઉર્જાના પડીકા હોય એવું વર્તન કરે. એ ઉર્જાના નાના પડીકાને બોલાવીશું ઉર્જાનું ક્વોન્ટમ. પછી સમય જતા એને આપણે ફોટોન નામ આપશું. અત્યારે ઉર્જાનું ક્વોન્ટમ બોલશું કે આ વિકિરણની ઉર્જા એ નાના નાના એવા ઉર્જાના ક્વોન્ટમની બનેલી હોય, અને આ દરેક ઉર્જાના ક્વોન્ટમ ની ઉર્જા h ન્યુ જેટલી હોય. કેટલી હોય? જ્યાં ન્યુ એટલે આપાત પ્રકાશની આવૃત્તિ, h એટલે પ્રાંતનો અચળાંક. તો જે વિકિરણ તમે આપાત કર્યું છે એ આવા ઘણા બધા ઉર્જાના ક્વોન્ટમની બનેલી હોય, એટલે એ વિકિરણ સતત ઉર્જા ધરાવતું નથી. તો હવે તમે જ્યારે કોઈ દ્રવ્ય ઉપર આપાત કરો છો ત્યારે એ દ્રવ્યના ઇલેક્ટ્રોન જે છે એ આ ઉર્જાના ક્વોન્ટમનું શોષણ કરે છે, અને શોષણ કર્યા પછી એમાંથી પોતાના વર્ક ફંક્શન જેટલી ઉર્જા મુક્ત થવામાં વાપરે છે. અને જો બીજી કોઈ રીતે વ્યય ન થતો હોય તો મહત્તમ ગતિ ઉર્જા સાથે ઉત્સર્જન થાય છે. તો એના આધારે આઈન્સ્ટાઈને સમીકરણ સૂચન કર્યું. એનો મતલબ કે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન જે છે એની મહત્તમ ગતિ ઉર્જા અહીંયા આપણે કામ લખેલી h ન્યુ જેટલું એને ફોટોનું શોષણ કર્યું, અને એમાંની વર્ક ફંક્શન જેટલી એને વાપરી નાખી. બાકીની ઉર્જા સાથે એ મહત્તમ ગતિ ઉર્જા સાથે ઉત્સર્જન થાય. એનો મતલબ કે દરેક ઇલેક્ટ્રોન એક સ્વતંત્ર ઉર્જાના ક્વોન્ટમનું શોષણ કરે છે, અને એક ક્વોન્ટમથી એક ઇલેક્ટ્રોન દ્વારા જ શોષાઈ જાય છે. આપણે જે હમણાં તરંગવાદમાં કીધું કે વિકિરણ આપત થાય ત્યારે એના તરંગગ્રહણ અનુલક્ષીને બધા જ ઇલેક્ટ્રોન એકસાથે થોડી થોડી ઉર્જાનું શોષણ કરે એવું હોતું નથી, બરાબર? એક જ ઇલેક્ટ્રોન સીધું ઉર્જાનું શોષણ કરે, પણ શરત એટલી થાય સમજો મિત્રો કે ભાઈ આ ગતિ ઉર્જા કોઈથી ઋણ ન હોય. એનો અર્થ એવો છે કે આ ઉર્જાથી વર્તન કરતા મોટી હોવી જોઈએ. ક્લિયર થાય? એટલે આપણે આગળ થ્રેશોલ્ડ આવૃત્તિની વાત કરી, મુદ્દો આમાં સમજી શકે કે ભાઈ આવૃત્તિ નાની હોય કે વર્તન જેટલી હોય જ નહીં, એટલી આવૃત્તિ નાની હોય કે એને કારણે ઉર્જાનો જે ઉર્જા બને h ન્યુ જે ક્વોન્ટમની ઉર્જા બને એના વર્તન કરતા મોટી ન હોય તો ઇલેક્ટ્રોન શોષીને શું કરે કે બહાર તો નીકળી શકે, તો એનું શોષણ થતું નથી. તો આ જે સમીકરણ એના તર્કની સંખ્યા તો આ સમીકરણને સ્પષ્ટ દેખાય ઉર્જાથી આવૃત્તિના સમપ્રમાણમાં છે. આમાં ક્યાંય તીવ્રતા આવતી નથી. એટલે પ્રેક્ટિકલી જે એક મુદ્દો હતો કે ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા આવૃત્તિના સમપ્રમાણ હોય, આવૃત્તિ વધે ઉર્જા વધે, એને તીવ્રતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ સપાટી પર લંબ રૂપે આપાત થતા ઉર્જાના ક્વોન્ટમની સંખ્યા એમ કહી શકો વ્યાખ્યાન. કારણ તીવ્રતા એકમ ક્ષેત્રફળ લંબ રૂપે આપાત ઉર્જા. તીવ્રતા વધે તો દરેક ફોટોનની ઉર્જા તો હરકી જોઈએ. તો એક પ્રકાશ તમે નક્કી કરો કે મેં અલ્ટ્રાવાયોલેટ લીધો તો એના ફોટોનની ઉર્જા નક્કી જોઈએ. પછી તમે તીવ્રતા વધારો તો એના ઉર્જાના ક્વોન્ટમની સંખ્યા વધે. તો સ્વાભાવિક છે તીવ્રતા વધશે સંખ્યા વધશે. પણ અત્યારે આ સમીકરણમાં કે તીવ્રતા પર આધાર નથી. મતલબ ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા આવૃત્તિના સમપ્રમાણમાં જે તીવ્રતા પર આધારિત નથી, એ મુદ્દો અહીંયા સમજી શકાય છે. બીજા મુદ્દામાં હમણાં જ મેં કીધું કે મેક્સિમમ કોઈ ઋણ ન હોય, કે મેક્સિમમ હંમેશા કેવું હોય ધન. તો આ કિંમત હંમેશા ધન ક્યારે મળે? તો ભાઈ h ગ્રેટર ધેન 50 થવું. તો 50 ના કારણે લખી શકીએ એ ઉર્જાનો ક્વોન્ટમ નો તો h મ્યુ 0 કરી દેવાનો. એની ઉર્જા h મ્યુ h કેન્સલ કરવાનો, મ્યુ ગ્રેટર ધેન મ્યુ 0. તો શરત પડી ભાઈ મ્યુ 0 નું થ્રેશોલ્ડ આવૃત્તિ લઘુત્તમ ઉર્જાને કાર્ય વિધિ કીધું આપણે. તો લઘુત્તમ ઉર્જા ફોટોનની અને h મ્યુ 0 કીધું, જ્યાં મ્યુ 0 એટલે એનું વર્ક ફંક્શન સોરી થ્રેશોલ્ડ આવૃત્તિ. તો આ મુદ્દો એ સૂચન કરે છે કે સફાઈ છે આ કન્ડિશન ઉપર નક્કી કર્યો કે જો આપાત પ્રકાશના ઉર્જાના ક્વોન્ટમ ની આવૃત્તિ એની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા મોટી હોય તો જ આ શરતનું સમાધાન, તો જ કે મેક્સિમમ ધન મળે, તો જ પ્રેક્ટિકલી આ સાચું બને. તો એનો મતલબ કે આપાત પ્રકાશની આવૃત્તિ એની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા મોટી હોવી જોઈએ. તો તીવ્રતા ગમે એટલી ઓછી હોય તો હાલ, તીવ્રતા ઓછી હોય તો સંખ્યા ઓછી છે, તો ઓછા ઇલેક્ટ્રોન બહાર આવશે. એટલે બીજો મુદ્દો આની સાથે સુસંગત થાય કે ભાઈ આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ વધુ હોવી જોઈએ, તીવ્રતા સાથે લેવા દેવા નથી. હવે ત્રીજો મુદ્દો એ તીવ્રતા સાથે સંખ્યા વધારવી. હવે ચોક્કસ સમજી શકો મિત્રો કે આ વ્યાખ્યા મુજબ તીવ્રતા વધે એટલે ઉર્જા વધે, ઉર્જા વધે એટલે શું થાય? ક્વોન્ટમની ઉર્જા વધે, ક્વોન્ટમની સંખ્યા વધે.
અને જો આપાત વિકિરણની આવૃત્તિ તીવ્રતા વધારવામાં આવે તેમાં ઊર્જાના ક્વોન્ટમની સંખ્યા વધે તો એક ઊર્જાનો ક્વોન્ટમ એક ઇલેક્ટ્રોન દ્વારા શોષાય છે. તો જો તીવ્રતા વધારો તો આપાત ઊર્જાના ક્વોન્ટમની સંખ્યા વધે તો એને ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. પણ આ સમજ કરી કે આવૃત્તિ તો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધુ હોવી જોઈએ તો જ આ શક્ય છે. તો એનો મતલબ પ્રેક્ટિકલી જે ચોથો મુદ્દો છે બરાબર કે તીવ્રતા વધવા સાથે સંખ્યામાં વધારો થઈ પણ સમજી શકાય છે કે આ ઇઝ પ્રોપોર્શનલ ટુ n ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તીવ્રતા વધવા સાથે. શરત એટલી કે આ શરતનું સમાધાન થવું જોઈએ. આવશ્યક શરત આ વસ્તુનું પાલન થાય. ચોથું મુદ્દો છે તત્કાલનો તો એને સમજાવીશું કે ભાઈ જો આપાત ઊર્જાના ક્વોન્ટમની ઊર્જા વર્ક ફંક્શન કરતા મોટી હોય તો ઇલેક્ટ્રોન તરત શોષણ કરે ને વર્ક ફંક્શન જેટલું વાપરી તરત બહાર આવે કે રાજવાનો પ્રશ્ન રહેતો નથી. મને આવશ્યક જો થાય તો તત્કાલ જ થાય 309 સેકન્ડમાં. હવે જો આપાત ફોટોનની ઊર્જા એટલે ઊર્જાના ક્વોન્ટમની ઊર્જા hν 5 કરતા નાની હશે તો શોષણ જ નહીં કરે. પછી તીવ્રતા ભલે ગમે એટલી હોય તો પણ ફોટોઇલેક્ટ્રિક અસર થવાની વાત જ આવતી નથી. એટલે કે વધુ સમય લાગે એની કોઈ ઘટના જ નથી. શરત એટલી કે ઊર્જાના ક્વોન્ટમ ની ઊર્જા hν વર્ક ફંક્શન કરતા વધારે હોવી જોઈએ. ઈ હોય તો ઇલેક્ટ્રોન તરત શોષણ કરે તરત બહાર આવે. એને કે ઊર્જા ભેગી કરવાનું વાર લાગવાનું અમુક કલાક પછી ઉત્સર્જન થાય એની સાથે કોઈ લેવા દેવા નથી. અને આઈન્સ્ટાઈનનું તાર્કિક અર્થઘટન છે એની સાથે બધી જ પ્રેક્ટિકલ ઘટનાઓ સુસંગત આવે. તો હવે આગળ આપણે જોઈશું કે k મેક્સિમમ બરાબર ev0 આપણે આગળ જોઈશું પ્રેક્ટિકલી સ્ટોપિંગ પોટેન્શિયલ વ્યાખ્યાયિત ત્યારે. પણ હવે k મેક્સિમમ બરાબર આઈન્સ્ટાઈન મુજબ આમ છે. તો આ સમીકરણમાં તમે e ને આપણે લઈ જાવ તો h/e μ - y/e. આ સમીકરણ કેના જેવું મિત્રો y બરાબર mx + c રેખાનું સમીકરણ ગણિતમાં બધા કહો. તો એ સમીકરણ સાથે સરખાવો તો સ્પષ્ટ દેખાય છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દોરો તો આપણને આમ સુરેખ મળ્યો જ હમણાં આપણે જોયું. તો એ પ્રેક્ટિકલ હતો. આઈન્સ્ટાઈનના સમીકરણનું એનું સૈદ્ધાંતિક સમીકરણ મળ્યું કે આ આલેખ આ સમીકરણ મુજબ મળે. તો એ મુજબ આ આલેખનો ઢાળ એમ એટલે ઢાળ તો ઢાળ કેટલો હોવો જોઈએ h/e હોવી જોઈએ. અચળ જ રહે કોઈ પણ ધાતુ માટે આ ધાતુ a હોય કે ધાતુ b. કોઈ પણ ફોટોઇલેક્ટ્રિક સપાટી માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિના આલેખનો ઢાળ h/e જેટલો જ મળે. આવું આઈન્સ્ટાઈન સૂચન કર્યું. તો આ જે સમીકરણ છે એને આઈન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ કહેવાય. v0 h/e - 5 બરાબર. અથવા ev0 લખો તો અહીં ના નહીં એટલે આની સમીકરણ કહી શકાય. દાખલા ગણતરી તો જરૂર પડશે ખાસ યાદ રાખવું. તો આઈન્સ્ટાઈને આ બધી સમજૂતી આપી ક્લિયર છે અને એના આધારે ફોટોઇલેક્ટ્રિકની સૈદ્ધાંતિક સમજૂતી આપી. અને આ બધા આઈન્સ્ટાઈને નોબેલ પારિતોષિક પણ મળ્યું 1921. જો કે આપણે કામ 1906 થી લઈ 16 સુધીમાં કર્યું. હવે 1916 ની અંદર મિલિકાન નામના વૈજ્ઞાનિકે આના ઉપરના પ્રયોગો કર્યા. આ સૈદ્ધાંતિક સમજૂતી હતી આઈન્સ્ટાઈન તો પ્રેક્ટિકલ નહોતું. પણ આઈન્સ્ટાઈનનું તાર્કિક ખોટું છે એવું સાબિત કરવા માટે પ્રયોગ ચાલુ કર્યો. ક્લિયર છે? તો આઈન્સ્ટાઈનની તાર્કિક ઘટનાને ખોટા સાબિત કરવા માટે શું કર્યું? જુદા જુદા દ્રવ્યો લઈ પ્રેક્ટિકલી આલેખ એને મેળવ્યો. કેનો v0 વિરુદ્ધ μ આલેખ મેળવ્યો. એનો એને પ્રેક્ટિકલી ઢાળ શોધ્યો. હવે જે ઢાળ શોધ્યો એમાં એના નિશ્ચય મુજબ pH કોની થવું જોઈએ. હવે e નું મૂલ્ય તો મિલિકાને શોધી લીધું હતું. તો ઢાળે કેટલું હોય એટલે e ગુણી નાખ્યું તો h નું મૂલ્ય મળ્યું. h નું મૂલ્ય 6.625 10 to -34 જૂલ સેકન્ડ મળ્યું. જેના પ્રાયોગિક મૂલ્ય જેટલું જ છે એટલે એના પ્રેક્ટિકલી મૂલ્ય જેટલું છે. પણ આઈન્સ્ટાઈન ખરેખર આ ઘટનાને ખોટી સાબિત કરવા જવા માંગતો હતો પણ અકસ્માતે અનાયાસે ખરેખર આ આઈન્સ્ટાઈનની સૈદ્ધાંતિક સમજૂતીની પ્રેક્ટિકલ સાબિતી મિલિકાન આપી અને એના બદલે એને નોબેલ પારિતોષિક મળ્યું મિત્રો. બરાબર 1926 માં એને પણ એના બદલે નોબેલ પારિતોષિક મળ્યું. આઈન્સ્ટાઈનની ઘટના સૈદ્ધાંતિક હતી અને પ્રેક્ટિકલ અનુમોદન મિલિકાનના પ્રયોગથી મળી ગયું. તો આઈન્સ્ટાઈને એવું સાબિત કર્યું કે ભાઈ ફોટોઇલેક્ટ્રિક અસર એવી ઘટના છે કે જેમાં આપણે વિકિરણની ઊર્જાને સતત ન ગણતા એવા અસતત ઊર્જાના પડીકા કે જે દરેક પડીકું જેને ઊર્જાનું ક્વોન્ટમ કહેવાય પડીકું બોલવું એટલે ક્વોન્ટમ નાનો ભાગ અને જેની ઊર્જા hν છે
બરાબર, એની બનેલી હોય, એના શોષણ દ્વારા આખી ઘટના બને છે. સમય જતા અને ફોટોન નામ આપવાનું, એના પછી આખો મુદ્દો જ છે ને મુદ્દા વળી જ આપણે ભણીએ. અત્યારે આઈન્સ્ટાઈનની સમજૂતીમાં આપણે આટલું જ ભણવાનું છે. ઓકે, ક્લિયર થયું? સમીકરણને ખાસ યાદ રાખજો. એને ચારેય ઘટનાને સમજાવવા તો તાર્કિક, લોજિક, સૈદ્ધાંતિક સમજૂતીને મીટિંગ અને પ્રેક્ટિકલી અનુમોદન મળી ગયું. ઓકે, ત્યાર પછી છે ઉર્જાનું ક્વોન્ટમ, કે જેને શું કહેવાય? ફોટોન. એનું નામ શું આપ્યું? ફોટોન. આપણો ટોપિક છે. એ ટોપિકનું નામ છે પ્રકાશનું કણ સ્વરૂપ અથવા તો ફોટોન. પ્રકાશનું કણ સ્વરૂપ અથવા તેને આપણે શું કીધું છે? ફોટોન. એમાં ખાસ કરીને ફોટોનની લાક્ષણિકતા, એ મુદ્દાઓ આપણે યાદ રાખવાના. થિયોરિકલ આગળનો ભાગ નથી, બહુ ઇમ્પોર્ટન્ટ. તો જો મિત્રો, આઈન્સ્ટાઈને સૂચન કર્યું કે ભાઈ વિકિરણમાં ઉર્જાના નાના પડીકા કે ઉર્જાના ક્વોન્ટમ રહેલા છે કે જેનું શોષણ સમયની સપાટીના ઇલેક્ટ્રોન કરે છે અને એમાંથી વર્ક ફંક્શન જેટલી ઉર્જાનો ઉપયોગ કરી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો આ જે ઉર્જાનું ક્વોન્ટમ છે એને કોઈ દ્રવ્ય કણ સાથે સામ્યતા છે અથવા તો દ્રવ્ય કણ ગણી શકાય? તો જવાબ છે હા. કે આ ફોટોન, બરાબર, વિકિરણનો જે નાનું સ્વરૂપ છે ક્વોન્ટમ, એને પછી નામ આપ્યું ફોટોન. તો પ્રશ્ન એ કે આ ફોટોનને કણ સ્વરૂપ ધારી શકીએ કે નહીં? ખરેખર એ વિકિરણની ઉર્જાનો ભાગ છે. વિકિરણ એટલે વિકિરણ કહેવાય. કે જો પૃથ્વી બે વસ્તુની બનેલી આપણે સમજો અગાઉ, દ્રવ્ય અને વિકિરણ. દ્રવ્ય મતલબ જેને દળ છે, જેનું અસ્તિત્વ છે ફિઝિકલી, અને વિકિરણ એટલે જેને ઉર્જામાં જ ગણી શકાય, એને દળ હોતું નથી અથવા તો ફિઝિકલી એનું સ્વરૂપ નક્કી થતું નથી, જેને વિકિરણ કહેવાય. હવે જે આ મુદ્દામાં ચર્ચા કરીએ છીએ કે ભાઈ પ્રકાશની ઉર્જાનું ક્વોન્ટમ, કે જેના હવે નામ આપણું ફોટોન આપણે નામ આપી દીધું. તો આ ફોટોન છે એને કણ ગણી શકાય કે નહીં? વાસ્તવિક જેમ કણ હોય, ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, જેને દળ છે, જેને ચોક્કસ સ્વરૂપ છે. તો આ ફોટોનની ચોક્કસ ઉર્જા છે, પણ એ ઉર્જાનો એક નાનો જથ્થો છે, તેને કણ સાથે સરખાવી શકાય કે નહીં? તો આ ફોટોનને કણ ગણી શકાય કે નહીં? આ વિશેની મુદ્દાની ચર્ચા છે. તો એનો જવાબ છે કે હા. ક્વોન્ટમ નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન અને એક્સ-રેના પ્રકરણની ઘટનાનો અભ્યાસ કર્યો. ઇલેક્ટ્રોન અને એક્સ-રે, જો એક્સ-રે એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ અને ઇલેક્ટ્રોન એટલે દ્રવ્ય કણ. તો એની ઘટનામાં જે પરિણામ મળે ફોટોઇલેક્ટ્રિક અસર જેવા જ હતા. તો આ વસ્તુ સાબિતી પછી ઘણા બધા એવા પ્રયોગો થયા કે જેના દ્વારા ખબર પડી કે ભાઈ વિકિરણ જ્યારે કોઈ દ્રવ્ય ધાતુ સાથે અથવા દ્રવ્ય કણ સાથે આંતરક્રિયા કરે છે ત્યારે ચોક્કસ પ્રમાણમાં એવી આંતરક્રિયાનું સૂચન થાય છે કે જે બે દ્રવ્ય કણો વચ્ચે થતી હોય. એનો મતલબ કે આવી ઘટનાઓ જ્યારે આપણને ક્વોન્ટમ અસર છે, ફોટોઇલેક્ટ્રિક અસર છે, ત્યારે પ્રકાશ એટલે જે ખરેખર વિકિરણ છે કણ સ્વરૂપ હોવું જોઈએ, અથવા તો કણ સ્વરૂપ હોય તો જ એ ઘટનાને સમજાવી શકાય છે. એટલે આમ જો પ્રકાશનું ત્રીજું સ્વરૂપ અસ્તિત્વ હોય. આગળ કિરણ ભણ્યા, 9મું ચેપ્ટર, 10માં આપણે તરંગ ભણ્યા. હવે વાત આવે છે પ્રકાશ કણ સ્વરૂપ છે કે જેને આપણે ફોટોન તરીકે ઓળખીએ છીએ. તો આ દ્રવ્ય કણ જ્યારે આંતરક્રિયા કરે છે ત્યારે આબેહૂબ જે કણ બધાય પાલન કરે, ઊર્જા સંરક્ષણ, વેગમાન સંરક્ષણ, એવું પાલન થતું જોવા મળે. દ્રવ્ય કણોની સંખ્યામાં જેમ ફેરફાર થાય એમ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં પણ ફેરફાર થાય. આપાત ફોટોનની સંખ્યા ઘટે તો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે. તો તીવ્રતા ઘટવા સાથે એની સંખ્યા ઘટતી એની સાથે પણ પરિણામ મેચ થતું આવે. એટલે ઘણી બધી ઘટનાઓ છે કે જે આ પ્રકાશના નાના અને વિકિરણના ઉર્જાના નાના ક્વોન્ટમ, જેને ફોટોન કીધું આપણે, એ કણ સ્વરૂપે વર્તન કરતું હોવાના પુરાવા આપે. તો આ ફોટોનની લાક્ષણિકતાઓ આપણે 1 by 1 ટેક્સ્ટબુકના સેન્ટેન્સ મુજબ જોતો રહે. બરાબર? તો જો ફોટોનની લાક્ષણિકતામાં પહેલો મુદ્દો છે મિત્રો, વિકિરણની દ્રવ્યો સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ જાણે કે કણ હોય તેમ વર્તે, જેને ફોટોન કહેવાય છે. અને જો ફોટોનની લાક્ષણિકતા તમને પૂછાશે એ તૈયાર કરજો કે વિકિરણ કોઈ દ્રવ્ય કણ સાથે આંતરક્રિયા કરે તે એમ જ વર્તન કરે જાણે કણ હોય, જે કણને આપણે શું કીધું? ફોટોન. બીજી લાક્ષણિકતા, દરેક ફોટોનની ઉર્જા એટલે ફોટોન કોણ છે? ફોટોન કોણ
hν/c વડે આપી શકાય છે. અને બીજો મુદ્દો છે કે દરેક ફોટોનની ઊર્જા hν અને વેગમાન hν/c છે, જ્યાં પ્રકાશની ઝડપ બરાબર ઝડપ જે છે એ પ્રકાશની ઝડપ c બરાબર છે. ત્રીજો મુદ્દો છે કે μ જેટલી આવશે ને લેમ્ડા જેટલી તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઊર્જા hν અથવા તો hc/. હું આને e બરાબર hν કહું અથવા તો hc/λ ની રીતના hν/c અથવા તો h/λ વડે વેગમાન આપી શકાય છે. બરાબર. તો ઊર્જા અથવા વેગમાન છે પછી ભલે તીવ્રતા ગમે તેટલી હોય, તીવ્રતા લેવા દેવા છે, μ આવૃત્તિ લેમ્ડા તરંગલંબાઈ એટલે એની ઊર્જા કાં અથવા તો વેગમાનના સ્વરૂપે આપી શકાય. તીવ્રતા સાથે કોઈ લેવા દેવા નથી. તીવ્રતા ગમે એટલી હોય, આપેલ તરંગલંબાઈ પ્રકાશની તીવ્રતા વધારતા એકમ સમયમાં આપેલ ક્ષેત્રફળમાંથી પસાર થતા ફોટોનની સંખ્યા વધે. તમે કોઈ આપેલ તરંગલંબાઈ વાળો પ્રકાશ નક્કી કરી નાખો તો તમે તીવ્રતા વધો તો સંખ્યા વધે, એની ઊર્જા કે વેગમાનમાં કોઈ ફેરફાર થતો નથી. ચોથો મુદ્દો છે કે ફોટોન છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ. બરાબર. એ કોઈ વિદ્યુત મારી કામ નથી. વિદ્યુતની તટસ્થ છે મતલબ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર વડેનું વિચલન થાય નહીં. શુદ્ધ ભાષામાં બોલું ગેમા રે ફોટોન કહેવાય. પાંચમું, ફોટોન કણ જ્યારે સંઘાત કરે કોઈ દ્રવ્ય કણ સાથે ત્યારે ઊર્જા અને વેગમાનનું આબેહૂબ પાલન કરે, સંરક્ષણનું, કે જેવું આપણે દ્રવ્ય કણોનું પાલન થાય. એટલે સંઘાત દરમિયાન કુલ ઊર્જા અને વેગમાનનું સંરક્ષણ ફોટોનના કોઈ દ્રવ્ય કણ સાથેની સંઘાતમાં પણ જોવા મળે છે. બરાબર. એવી રીતના જ્યારે ફોટોન આપાત થાય છે એક ઇલેક્ટ્રોન દ્વારા શોષણ થાય, સામે એક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. એટલે ઘણીવાર સંખ્યામાં કદાચ ફેરફાર થઈ શકે પણ ઊર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય. સંખ્યાની બાબતમાં શું થાય કે જો તીવ્રતા ઘટાડો સંખ્યા ઓછી થાય, ફોટો ઇલેક્ટ્રોન સંખ્યા ઓછી થાય, તીવ્રતા વધારો તો વધારે, પણ તીવ્રતા અને ઊર્જાને કોઈ લેવા દેવા નથી. બરાબર. ક્લિયર થાય છે? સમજાય છે? જ્યારે અથડામણ થાય ત્યારે ઊર્જા અને વેગમાનનું સંરક્ષણનું પાલન થાય તો એને લક્ષીને એની સંખ્યાનું સંરક્ષણ થતું નથી, કારણ સંખ્યાનો આધાર કેના ઉપર છે? તીવ્રતા ઉપર છે. તો આ 5 મુદ્દાઓ તમને પૂછાય છે, ફોટોનની લાક્ષણિકતા જણાવો, એના માટે તૈયાર કરવાના. ઓકે. તો આ આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરી. બધાને જય સ્વામિનારાયણ.